હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કોઈ પણ શાક, રોટલી, દાળ, ભાત કે રોટલા સાથે સર્વ કરી શકાય અને એકદમ ટેસ્ટી અને ગુજરાતીઓનો સ્પેશિયલ કાચા ટામેટાનો સંભારો, જે ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાચા ટામેટાનો સંભારો બનાવવા માટે અહીંયા મેં આ રીતની જે દેશી નાની ટામેટી આવે તે લઈ લીધી છે અને આને મેં ધોઈને સાફ કરી લીધી છે. તો હવે આપણે આ ટામેટીને ડાળખામાંથી અલગ કરી લઈશું. આ રીતે આ સંભારાને તમે મોટા જે કાચા ટામેટા આવે તેમાંથી પણ બનાવી શકો છો. આ જ રીતે આપણે બધી ટામેટીને અલગ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમે પણ આ ટ્રીકથી એકવાર સંભારો બનાવશો ને તો વારંવાર બનાવશો, એટલો ટેસ્ટી બને છે આ સંભારો. તો ફ્રેન્ડ્સ, મારી આ ટ્રીકથી એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મને ફીડબેક આપવાનું ભૂલતા નહીં. તો આપણે બધી જ ટામેટીને આ રીતે ડાળખામાંથી અલગ કરી લીધી છે. હવે આપણે તેના આ રીતે 2 ભાગ કરી લઈશું. આ રીતે. ફ્રેન્ડ્સ, અત્યારે મારી પાસે આ નાની ટામેટી હતી એટલે મેં એ લઈ લીધી છે. જો તમે મોટા ટામેટામાંથી બનાવવાના હોય તો તમારે શું કરવાનું, એક ટામેટામાંથી 4 અથવા તો 6 ચીરો કરીને કટ કરી લેવાનું, જે તમને પસંદ હોય એ રીતે. તો આ જ રીતે આપણે બધી જ ટામેટીને કટ કરી લઈશું. તો અહીંયા મેં આ રીતે બધી જ ટામેટીના 2 ભાગ કરી લીધા છે અને આને વઘારવા માટે અહીંયા 2 નંગ મરચાં લઈને તેના આ રીતને મોટા પીસ કરી લીધા છે. તો હવે આપણે સંભારો વઘારી લઈશું. તો ટામેટાના સંભારના વઘાર કરવા માટે અહીંયા મેં એક વાસણમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. આ સંભારામાં થોડી રાઈ વધારે હોય તો જ સારો લાગે છે. અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને સાથે મરચાં પણ એડ કરી દઈશું. મરચાંનું પ્રમાણ તમારે તીખું જેટલું જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. હવે મરચાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને રહેવા દઈશું, કારણ કે ટામેટાને ચડતા સમય નથી લાગતો અને જો પહેલાં એડ કરીશું તો તે વધારે મેશ થઈ જશે. તો અહીં આપણા મરચાં 50% જેટલા કૂક થઈ ગયા છે. હવે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું અને ટામેટી પણ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ સંભારાને કૂક કરી લેવાનો છે. ગેસની ફ્લેમ હાઈ રાખવાથી શું થશે, ટામેટાની ઉપરની લેયર જે છે તે એકદમ ક્રિસ્પી બનશે અને એકદમ ટેસ્ટી લાગશે. તો અહીંયા આપણે આ સંભારાને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેવાનો છે અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનો છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખીશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. આપણે સંભારાને ચેક કરી લેશું. આપણી ટામેટી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. આપણે આ રીતે એકવાર ચેક કરીને પણ જોઈ લઈશું. તો અહીંયા આપણી ટામેટી 80% જેટલી કૂક થાય ત્યારે તેમાં આ સંભારાને એકદમ ટેસ્ટી બનાવવા માટે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને હવે ફરી આપણે 1 મિનિટ માટે તેને ઢાંકીને રહેવા દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે. તો હવે આપણે તેને ચેક કરી લઈશું. હવે છેલ્લે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલો શેકેલી મેથીનો ભૂકો એડ કરી દઈશું, જેનાથી આપણા આ સંભારાનો ટેસ્ટ 100 ગણો વધી જાય છે. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો સંભારો એકદમ ક્રિસ્પી અને એકદમ મસ્ત બનીને રેડી થયો છે. તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી કાચા ટામેટાનો સંભારો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.